જય સ્વામિનારાયણ. સારું સવારનું બોલવા જેવું જ નથી. કેમ થયું? મને કાંઈ ખબર નહીં. આમ મેં પ્લેટફોર્મ ઉપર ઠીક, ગરોળી હતી. ત્યાં ગરોળીની લીંડી હતી. ઠીક. હું આજ સવારની નકરું બધું સારું જ કરું છું. પ્લેટફોર્મ કર્યું આખું સારું, આ ફ્રીજની ઉપર કર્યું, ઓવનની ઉપર કર્યું, પેલો સામે ખૂણામાં ડબ્બા પડ્યા એ કર્યા, આ દીવાનું લંચ બોક્સ પડ્યું હતું ઓવન ઉપર એ ધોયું, એને બોટલ ધોઈ ને ઓલું ટ્રે ધોઈ ને બધે આંટો માર્યો હોય. આ તો મારે કરવો અહીંયા મારે બીજું શું કરવું તો આવી ગઈ બારી ખુલ્લી હોય રહી ગઈ હોય ને તો આવી ગઈ હોય સાડીમાંથી. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધા મજામાં? અને ભાજી ખવાય રોટલીની, માખણ નથી. છે ને આજ તો છે ને ગરમ ગરમ રોટલી બનાવી છે, મતલબ માખણ નહીં, મીઠાવાળી માખણ સાથે. એમાં હશે નાનો ડબ્બો છે માખણ. કેટલું બા હંતાડીને રાખે છે, ક્યાંય દેખાતો નથી નાનો ડબ્બો. યાર રહ્યો દેખાય નહીં. આ હા, મળ્યો હંતાડીને બધું મૂકી જ દીધું. મળ્યો મારા અહીંયા ફ્રીઝર નહીં હોય ને કે ઘંટાડે ક્યાં હોય કે લોક તો મેં માર્યો નહીં. અને લોક જ માર્યો હતો એટલે જ નહોતો મળતો. મેં તો પહેલેથી કેરી આડી પડતી હતી એટલે નહોતો દેતો. કેરી પડી હતી બે રાજાપુરી. એટલે તો ક્યાંથી દેખો. આપણે ખાવાનું છે રોટલી. ઠરી ગઈ હાવ. તો કઈની બૂમ પાડતી હતી તને? હું આમ ઓલી બાજુ નીચે વાળવા ઉતરી હતી. કયુંની બૂમ પાડતી, તમારી બૂમ મારા કાન સુધી આવી જ નથી. કેવી બૂમ પાડી છે એને રૂપાળી. પડાય ને નિકિતા. રોટલી, ભાજી ને માખણ. લો નાખી દો જરીક માખણ. હા, અથાણાની જેમ ભાજી લીધી તો એક ચમચી જ તે. જાજી નથી લેવી, અથાણાની જેમ ખાવી છે. હાલો બધા જમવા આવી જાઓ, નાસ્તો કરવા. જો નાસ્તા પાણી પતાવીને છે ને થોડું ઘણું કામ પતી ગયું. અહીંયા બા આવ્યા છે, દેખાતા હોય તો. અને છે ને જો આ બધી રાજાપુરી, આ બધી એ પાકી ગઈ છે. તો એ પાકી ઘણા દિવસથી ગઈ છે, પણ રસ કાઢતા નથી તો એક બે બગડવા માંડી. તો કીધું આજે રસ કાઢી જ નાખવી અને ભરી દઈએ હમણાં ફટાફટ. નહીં, હું ભળતી જાઉં ને હમણાં બધું કાઢી નાખું. બોલો કાંઈ કેવું છે? હા, કાંઈ નહીં. હવ તો હાલો બધા કેરીનો રસ પેલા કાઢવા આવો ને પછી ખાવા આવો. એમને કાઢ્યા વગર તો હું ન જ દઉં. તારો રસ રાખી તાર ઘીરે. એ વાત સાચી. તો તારો રસ રાખ તાર ઘીરે. બસ રાખ તાર ઘરે. બીજું તો હું હાલો આપણે ચાળીને કાઢવા માંડીએ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય હે હનુમાન જય હનુમાન દાદા. રસની તૈયારી. બોલો મારા હાથમાં કેરી હમાતી ને ઘોડાની જ નહીં માથી. નાની છે ને બહુ એટલે. નીચે મૂકીને રગડવા માંડ. પછી નીચે નામ કરી નામ રસ. માતાજી રેવા હતા. ઉઠે ને એટલે રોટલીને જ્યુસ બનાવ્યો. મેં ફોન કર્યો એક મેં કહું કે ડાક્ટર ને ખવડાવી ગયો ખાધું કે સમજી સીરો એ ના પાડતી હતી. મને કે મેં કેળું ખાધું ને તો મમ્મીને કયો દાડમ ન લાવે. પણ હું ઉપર ગઈ તો ઘોડાવી ત્યાંથી સોઈ ગઈ હતી. ગાડી કે ખાધું ને કોઈ હું તો ને ગઈ છું.
ખોરાક કરવાનો. ખોરાક જો કેરીની તપેલી ભરી, દૂધની તપેલી ભરી, મળ ખાવાનું, મળ પીવા, કોઈ ના પાડે તો પીવું. મેં ખોરાક કરવા કા ના બોલો હું કહેતા અટકી ગયા સ્કૂલે ધક્કો થશે. કેમ વિડીયો અપલોડ ન થતો ને હા. એટલે. કે સવારમાં એટલે 7 વાગે મેસેજ આવ્યો કે વેરી સૂન અપલોડ જલ્દી અપલોડ કરી દો એમ વિડીયો ચેકિંગ મળતું હોય ને. મેં પૂછ્યું કાલ કઈ મતલબ ટીચરને કે છે વિડીયો અપલોડ નથી થતો કે ટીચરને સ્કૂલે જઈને કીધું હશે. હા. ટીચર કંઈક આખું કરીને નાનો પડતો ટીચર કે ઓલરેડી 1.5 મિનિટનો જ છે. હા. કે તો કેમ નથી થતો એમ ઘણા બધાને કહી ગયા છે. મનીષ સર હશે તે સ્કૂલમાં. ચા ને રોટલી ખાઈ લઈએ. મસ્ત આ તો મીઠાવાળી રોટલી દેશમાં હોય ને એવી. દેશમાં લોકો મીઠાવાળી રોટલી કરે હો સવારની. ખાઈ લઈએ આજે મીઠાવાળી ચા ને રોટલી. ચા રોટલી માખણ ખાઈએ ગરમ ગરમ મેં સવાર રોટલી ને માખણ ખાધું બહુ મજા આવી. હમ. કેસર અને વધારે તો જોકે કેસર છે. આ છે રાજાપુરીનો દાદા સરગવાનું શાક છે અને અહીંયા ભાજી ગરમ થાય. શું બકા કપડા વગર આવ્યો છો? ઈ સેલ છે ગાડી ચાવીનો. દીવાબેન ટીવી ધીમું કરો ને મારી દીકરી. ચલો અમે છે ને યોગામાં આવીને નાહી ધોઈને હેર વોશ કરીને રેડી થઈ ગયા. હવે ખાઈ પીને રેડી હેન માટે થયા હુવા માટે. હમણાં જમીન હુઈ જશું. પછી ઉઠીને દીવાબેનને લખવાનું મતલબ ત્યાં સુધીમાં ક્લાસ વર્ક આવી જશે. પછી ઉઠીને લખશે કરશે હાન પડી જશે. સરગવાનું શાક છે સરગવાનું. જે છે ને સરગવો જ્યારે બનતું હતું ને શાક તે એમ લાગતું હતું કે કડવો હશે, સ્મેલ એવી આવતી હતી. પણ પછી ટેસ્ટ કર્યું ને તે બહુ સરસ હતું. મીઠો છે મીઠો. ચલો આવી જાઓ બધા જમવા. હે મમ્મી? આવો હાલો રેસમ ના બહુ ટાઈમ પર સરગવાનું શાક બનાવ્યું છે. હા હમણાં આવતો ન હોય ને પાછો ગરમીનો કાલ તમે જોયો ને એટલે લઈ જ લીધો. મારા ઘરમાં બધા બોલો. અમદાવાદના ન્યૂઝ હમણાં શોકિંગ. શું કહેશો તમે? બે શબ્દ. રૂપાણી બધા વિશાળ થઈ ગયું છે. ઓફિશિયલી બહાર પડી ગયું. હા. પાલક પરોઠા ખાવા. દહીં ખાવાના કે રસ છે? રસ ને રસ ને પરોઠા ખાહે જોઈ જે જામે તમે જે ખાવું હોય તો દહીં છે પરોઠા રસ ચા પીવી તો રસ ને પરોઠા મજા આવશે. દહીં પરોઠા મજા આવશે. હાલો. હું પરોઠા મજા આવે. થોડા ઘણા પછી કરું ચાલુ એમ. આ બધા
સ્ટેટસ મૂકે છે કે બ્લડ ઇમરજન્સીમાં જોઈએ છે તો એમાંથી કોઈ બચ્યું બી હશે ને. ઘણા સિરિયસ હોય ને એટલે હા ઘણા ખરા તાજા હોય ઓછા ન તાજા હોય. આપણે તો એમ જ પ્રાર્થના કરી ઝાઝા બચી ગયા હોય. એવું કહે છે કે પાયલટ 20 મિનિટથી કહેતો હતો કે આમાં કંઈક ફોલ્ટ હોય ને એવું લાગે છે. હોઈ શકે. પછી ખબર પડે બધું બહારું આવે ત્યારે. પાયલોટ એક બિચારો કોઈ ગયો હોય ને ક્રૂ મેમ્બર પાયલોટ બધા એવું કા કળિયુગ આવી ગયો. આવી ગયો નહીં છે જ. હજી તો નાનો એવો જ કળિયુગ કા. તો ઓલી તારથી ફેર્યું નહોતું આતંકવાદીનું ત્યાં હા. ત્યાં હજી તો પહેલગામ આતંકવાદીનું મતલબ આમ હજી બધાને આમ મોટા દુઃખમાં હતા ત્યાં આ નવું. તો ભારત ઉપર સંકટ છે. 1988 માં એમ કહે છે કે ઈ સેમ પ્લેસ ઉપર પ્લેન ક્રશ થયું હતું. આજે એટલા વર્ષ પછી પાછું ઈ જ જગ્યા ઉપર પ્લેન ક્રશ થયું. એવું છે કરું ગેસ ચાલુ મમ્મી. તો કાંઈ નહીં, જે બિચારા હોય. પ્રાર્થના કરવાની. મારા ધર્મમાં ગયા હોય ને મારા દૂધી ધર્મમાં લઈ જાય કે નામ સિવાય કાંઈ મોટું નથી. થઈ ગયું તારું? ખોટા માણસો છે. પ્રો લેવલના છે એટલે. લખાણ ખોટા છે, લખાણ ખોટા. કેવા કહેવાય? કેવા માણસો કહેવાય? LK. દહીં અને પરોઠા ખાવા કરી જાય. અમે લોકો દહીંમાં જીરાળું નાખે. જીરાળું એટલે શું મમ્મી? જીરું જ તે કહેવાય એને. ધાણા જીરું આપણે ચલો આવી જજો બધા દહીં અને પરાઠું ખાવા. જેને પેટમાં ગડબડ કે આની સાથે કંઈક સંભારી મરચા કે એવું હતું. આમ જમવા આવો જમવા. બોલો. લઈને દેશ સંડારે જમવા હાલો. હે બહુ ગરમ છે. ગરમ છે પણ પહેલું જ ઉપાડ્યું હોય છે. પેલા બે મમ્મી ગયા પછી બે મેં લીધા પણ એ ઉપર ઉપર મૂક્યા હોય ને એટલે એક ને ના ના લ્યો. ઠંડા લેવા છે નીચેના એટલા જ ગરમ છે. મેં નીચેથી જ લીધા. ઉપર મેં કહેતા ઓલો મૂંગો થઈ જાય કેમ રહે? સારું રહે રસ ને પરોઠું. દહીં પરોઠા મુરબો. સંભાર અથાણું જે જેને ભાવે એ ખાઈ લેવાનું. જો 10:15 થવા આવ્યા છે અને કંઈક એવું છે તમારે હું બોલવું ની ખબર જ નથી પડતી. બહુ સમાચાર જોયા ને એટલે જોવાય નહીં. હે એમ કહો છો આ ઇન્સ્ટાગ્રામ ને બધું આમ જોયા કરીએ ને સ્ક્રોલ કર્યા કરીએ ને બધા નવા નવા ન્યૂઝ વાંચ્યા આમ જોયા કરીએ ને એટલે આ બધું ભારે ભારે થઈ જાય, મગજ ચક્રાવે ચડી જાય અને ઓવર થિંકિંગ થઈ જાય. એટલે એમ થાય છે કે હવે છે ને આ બધું વોશ આઉટ કરી નાખીએ અને આ બધું ઘડીક જોવાનું બંધ કરી દઈએ. કે કોમેડી શો હમણાં નાહી ધોઈ લઉં ને પછી એમ વિચાર છે કે સૂતી સૂતી યુટ્યુબમાં કંઈક કોમેડી શો જોઉં. કેમ કે એટલું બધું સેડ જોઈ લીધું ને તે એમ થાય છે કે જો આપણી એવી હાલત છે ને તો મને તો હજી એમ જ વિચાર આવે છે કે જેન ઘરમાંથી ગયા છે ને એ લોકોનું ઉપર શું થતું હશે યાર. હવે મોત આવે, ભગવાનનું છે, ભગવાનના ઘરનું છે, ભગવાન રામ નામ ભજો, બધું કરો, બધી વાત સાચી, ડેસ્ટિનેશન કહેવાય, રીઝન વગર મરવાનું હોય ને પણ આપણને એમ થાય કે હાવ આવી રીતે યાર એમ. તો હવે છે ને કંઈક આમ
ડાયવર્ટ કરવું પડે એમ છે કા માઇન્ડ ડાયવર્ટ કરતો. મને છે ને હું નીચે હમણાં પૃથુને સુવડાવતી હતી ને તો હું એને બાજુમાં સૂતી આ જોતી હતી ફોન. તો એવા એટલા બધા સમાચાર જોયા ને મને એમ થયું કે મારે ઉપર નથી સુવા જવું, અહીં પૃથુને બાજુમાં સૂઈ જાવ એમ થતું, તો આમ છોડવાનું મન નહોતું થતું. એટલે છે ને આ બધું આમ આપણું એટલું બધું આ બધું ખરાબ થઈ ગયું વિચાર ને બધું મગજ ને બધું, તો બિચારા જેના ઘરમાંથી મને તો હજી જ વિચાર આવે છે કે જેના હશે એને બધાને શું થતું હશે. કાંઈ નહીં, હાલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા કરી દઉં, અને હવે બીજું કંઈ વધારે બોલવું નથી, અને મળીએ કાલે નવા વ્લોગમાં ફ્રેશ સવાર સાથે. અને બધાને એક જ વસ્તુ કહીશ કે આપણે ભક્તિ કરીએ છીએ એની બહાર દેખાડવાની જરૂર નથી, ખાલી મનમાં છે ને ભગવાનનું નામ દિવસ રાત જપ્યા જ કરવાનું. કેમ કે ખબર નથી આપણને ક્યારે, એમાં અત્યારે પ્લેન ક્રેશ થયું ને એમાં જે એક જણો બચી ગયો છે ને એ જોઈને મને એમ થાય છે કે એના અંદર કંઈક તો રામ બેઠા હશે, હે ને? કેવી એમ મિરેકલ કહેવાય એની લાઈફ. તો કાંઈ નહીં, ભગવાનનું નામ લેવાનું દિવસ રાત, અને કોઈનું ખોટું ને ખરાબ નહીં કરવાનું. આપણે ઘણી વખત આપણને હેબિટ હોય છે કે આપણે પૂરી વાત જાણતા ન હોઈએ ને તો આપણને બીજાની વાતો કરવાની બહુ ટેવ હોય. તો એ બધું છે ને આપણે કાઢી નાખવું પડે, અને બને ને એટલું છે ને માઇન્ડ, હા પોઝિટિવ માઇન્ડ ડાયવર્ટ કરવાની જરૂર છે. કેમ કે એવું નથી કે આપણે એમાંથી બાકાત હોઈએ, આપણા બધામાં ટેવ જ હોય. કોઈના ઘરમાં કંઈક થવું પડે એટલે આપણને પહેલાં આમ હતું નામ હતું ને એણે આમ કર્યું નામ કર્યું ને એને આમ થઈ ગયું ને એને ઓલું થઈ ગયું ને એટલું વાતનું વત્તેસર કરી નાખીએ. એમાં હુંય બાકાત નથી, આપણે બધા કરતા જોઈએ એકબીજાનું, પણ એમ વાત છે કે એ બધું છોડીને ભગવાનનું ભજન કરો મનમાં ને મનમાં અંદર, એ બહાર દેખાડવાની જરૂર નથી. તો બસ હવે બીજો કોઈ રસ્તો જ નથી. કેમ કે આ બધું એટલું બને છે ને, આપણે જોઈએ છીએ ને એટલું બધું બની ગયું. થોડાક છેલ્લા 5 વર્ષોની અંદર આપણે કોરોના જોયો, અત્યારે આતંકવાદી હુમલો જોયો, આ પ્લેન ક્રેશ જોયું, આવું તો આપણે કેટલું જોઈ લીધું. ઓલા નહીં ઓલો આપણે ભૂકંપ જોયો કેવડો ત્યારે, પછી આપણે રશિયાને એનું યુદ્ધ જોઈએ છીએ. તો ત્યારે બસ એમ થાય કે ભગવાનનું નામ લઈએ, અને બીજો કોઈ રસ્તો જ નથી. ચલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં.